Painted, Painless Learning. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું કે ભાઈ માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ જોઈ હતી ને માહિતી સંચારની પદ્ધતિઓ કેટલા પ્રકારની હોય, એક મૌખિક હોય, એક લેખિત હોય, પછી બીજું હોય દ્રશ્ય હોય, શ્રાવ્ય હોય, દ્રશ્ય શ્રાવ્ય, મૌન. આ બધી માહિતી સંચારની શું છે ભાઈ? પદ્ધતિઓ છે, બરાબર, ટેકનિક્સ છે કે તમે માહિતી સંચાર કઈ રીતે કરી શકો ને એ તમને કીધું છે કે ભાઈ આટલા તમારી પાસે રસ્તા છે જેના કારણે જેનીથી તમે શું કરી શકો? માહિતી સંચાર કરી શકો છો, બરાબર. એમાં આપણે તમને હવે જે છે એમાં પેલું આપણે કીધું શું છે ભાઈ? મૌખિક માહિતી સંચારની પદ્ધતિ. જો માહિતી સંચારની પદ્ધતિઓમાં મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર સૌથી વધુ પ્રચલિત છે ભાઈ. અત્યારે તમે કોઈ પણ એરિયામાં જાઓ, કોઈ પણ ફિલ્ડમાં જાઓ, કોમર્સ, સાયન્સ, આર્ટ્સ, તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, બરાબર, ખાસ કરીને કોમર્સ ફિલ્ડમાં તમારે વાતચીત કરવી હોય કે કોમ્યુનિકેશન કરવું હોય, બરાબર, કોઈ એક માહિતી બીજી વ્યક્તિને દેવી હોય તો કયા પ્રકારની તમે માહિતી સંચારની પદ્ધતિ કરશો? એક મૌખિક છે ને બીજી કઈ છે? લેખિત, બરાબર. ઘણા લોકો લેટર લખીને, ઈમેલ લખીને બધી વાતચીત કરે, તો એ કઈ માહિતી સંચારની પદ્ધતિ થઈ? લેખિત માહિતી સંચારની પદ્ધતિ, બરાબર. અત્યારે આપણે બધા પાસે વોટ્સઅપ, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ બધું છે, એમાં થ્રુ આપણે જે મેસેજ થ્રુ વાત કરીએ છીએ તો એ કઈ માહિતી સંચારની પદ્ધતિ થઈ? લેખિત માહિતી સંચારની પદ્ધતિ થઈ, રાઈટ. આપણે હવે જે ફોનમાં વાત કરીએ છીએ કે હું તમારી સાથે અત્યારે જગ્યાએ પણ વાત કરું છું, એ કઈ માહિતી સંચારની પદ્ધતિ થઈ? મૌખિક માહિતી સંચારની પદ્ધતિ. એટલે તમે જ હવે વિચારો, તમે જ હવે એવું રિયલાઇઝેશન કરો કે હાલના સમયમાં તમે કઈ માહિતી સંચારની પદ્ધતિનો વધારે યુઝ કરો છો? આપણે અત્યારે ઘણી બધી પદ્ધતિ જોઈ ને લાસ્ટ ટાઈમ, મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. આ 6 પદ્ધતિઓ જેટલી હતી. એમાંથી તમે કઈ યુઝ કરો છો? તો મોસ્ટ ઓફ બે નામ કયા આવે? મૌખિક અને બીજી કઈ છે? લેખિત. હવે એની વિશે ડેપ્થમાં આપણે જોવાનું છે, જેમાં આપણું પહેલું છે મૌખિક માહિતી સંચાર. માહિતી સંચાર માટે સૌથી વધુ ઉપયોગી એવું સાધન એટલે ભાષા. આ લાસ્ટ ટાઈમે આપણે ડિસ્કશન થઈ ગયું. તમારે શું કરવી છે? માહિતી કોઈ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને આપવી છે. માહિતી સંચાર એટલે જ થયું, બરાબર. માની લ્યો અહીંયા હું હમણાં એક બ્રિટિશર સાહેબને લાવીને ઉભો કરી દઉં જે લંડન થી આવ્યા હોય, બરાબર. એ તમને એસપીસીસી ભણાવશે હવેથી, હું તમને એમ કહું, બરાબર. તો ઓબ્વિયસ વાત છે તમને એની લેંગ્વેજ આવડે છે, અંગ્રેજી, હાલો થોડી ઘણી આવડતી, ચલો આપણે લંડન થી નહીં, આપણે રશિયાથી બોલાય, એ રશિયન લેંગ્વેજ સ્પીક કરે, રશિયન લેંગ્વેજ બોલે, બરાબર. હવે તમને રશિયન લેંગ્વેજ આવડે છે? નહીં. તમને એની લેંગ્વેજ નથી આવડતી, એને તમારી લેંગ્વેજ ગુજરાતી નથી આવડતી, તો શું કરવાના તમે? તમારે બે વચ્ચે કઈ કોમ્યુનિકેશન થશે? માહિતી સંચાર થશે નહીં. તો આપણે જે માહિતી સંચાર કરીએ છીએ એનો મેઇન એવું સાધન એટલે શું? ભાષા. તમે વોટ્સએપમાં જે કંઈ પણ મેસેજ લખો છો, ઘણા ઇંગ્લિશમાં મેસેજ લખતા હોય, ઘણા વોટ્સએપ લેંગ્વેજ વાપરતા હોય, એટલે લખે ગુજરાતી પણ કેમાં ટાઈપ કરે? ઇંગ્લિશમાં ટાઈપ કરે. પણ એમાંય તે લેંગ્વેજ તો માધ્યમ છે ને. તમે ઇંગ્લિશ ટેસ્ટ લખો છો સામે એટલે એનો ખબર એમ કે ઇંગ્લિશની એબીસીડી એને ખબર છે. એમાંથી તમે જે મેસેજ લખો છો એનો મતલબ એમ કે એને ગુજરાતી આવડે છે. ઘણા લોકો હિન્દીમાં એવી રીતે ટેક્સ્ટ કરે છે. સમજાય કે ન સમજાય? તો તમારે કોઈ પણ માહિતી સંચાર કરવી હોય, કોઈ પણ તમારે માહિતીની આપ-લે કરવી હોય તો મેઇન તમારું સાધન એટલે ભાષા. એટલે એને સમજવા, ઉપયોગમાં લેવા કે તેમાં પારંગત થવા માટે 4 પ્રકારના કૌશલ્યનો ઉપયોગ થાય: સાંભળવું, બોલવું અને વાંચવું. પારંગત એટલે માસ્ટર. પારંગત થવું એટલે શું થવું? એમાં માસ્ટરી કરી નાખ, બરાબર. જો તમારે માહિતી સંચાર કરવી છે, કઈ માહિતી સંચાર? મૌખિક માહિતી સંચાર. તો તમારે પેલા ભાષાને શું કરવી પડે? સમજવી પડે. સમજ્યા પછી તમે, હું અત્યારે ઉપયોગમાં લઉં છું ને સમજાવવા માટે, એવી રીતે તમારે હેમાં લેવી પડે? ઉપયોગમાં લેવી પડે. અને એમાં તમારે જો માસ્ટર થવું હોય તો તમારે 4 પ્રકારના કૌશલ્ય શીખવા પડે. કેટલા પ્રકારના? 4 પ્રકારના. કયા કયા આવે? પેલા તો સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. આનું આઈ થિંક મેં આ લાસ્ટ ટાઈમ કહી દીધું હતું. એક નાનું એવું બાળક હોય ને બેટા, જો તમારા ઘરની આજુબાજુ કે તમારા ઘરે નાનું એવું બાળક હોય જે હજી જન્મ્યું જ હોય, બરાબર. હવે તમે મને કહો તો એ જન્મતા ભેગી જ તેને ગુજરાતી, હિન્દી આવડતી હશે? ઇંગ્લિશ આવડતી હશે? નહીં, બરાબર. નાનું બાળક હોય એ ધીરે ધીરે આપણે બોલતા હોઈએ, ઘરમાં જે ભાષા બોલતા હોઈએ, બરાબર. જો આપણે ગુજરાતી બોલીએ તો એ ગુજરાતી બોલતું થાય,
મહારાષ્ટ્રમાં જાય તો એ મરાઠી બોલતું થાય, અમેરિકામાં જાય તો એ ઇંગ્લિશ બોલતું થાય, થાય કે ન થાય? બરાબર. ઈ પેલા બાળક શું કરે છે? પહેલી બાબત તો બાળક સાંભળે છે. શું કરે છે? સાંભળે છે. સાંભળે. ઘણા લોકો એમ ના, આપણે નાનું છોકરું હોય ને તેને બોલો પપ્પા બોલતો, દાદા બોલો દાદા, તો આપણે એને શું કરીએ છીએ? બોલીએ છીએ. ને એ શું કરે છે? સાંભળે છે. સાંભળ્યા પછી શું કરે છે? ઈ બોલે છે. આપણે એમ કે ને દાદા બોલો, ત્યારે એમ કે દાદા, કઈક નથી કહેતું. તો એ સાંભળે પછી શું કરે છે? બોલે છે. બોલ્યા પછી શું શીખે છે? અને વાંચતા શીખે છે. બરાબર. પણ આઈ થિંક આ ક્રમ જે છે ઊંધો હોય છે. લખવું પહેલા આવવું જોઈએ ને વાંચવું પછી આવવું જોઈએ. કારણ કે હવે એ ગુજરાતી ભાષા બોલે છે, અભણ માણસ એ ગુજરાતી ભાષા બોલે, પણ એને લખવાનું કયો, લ્યો ગુજરાતી વાંચવાનું કયો, એ કરી શકશે? નહીં કરી શકે. એટલે નાનું બાળક હોય ને, ચલો એને ગુજરાતી બોલતા આવડી ગયું, તો હવે આપણે એને શું શીખવાડશું? કક્કો શીખવાડશું કે એબીસીડી શીખવાડશું? બરાબર. તો કક્કાનું પેલા આપણે કહેશું ને કે ભાઈ જો આ ક કહેવાય. પાટીમાં લખતા ને આપણે બધા, તો પાટીમાં મમ્મી કે પપ્પા શું કરી દે? કક્કો લખી દે. ને આપણે શું કરીએ? નકરો ઘૂંટીએ રાખીએ. અમુક ઘૂંટે, અમુક કાંકરો ખાય. બે માંથી એક વસ્તુ થાય. થાય કે ન થાય? એ તો મેં ખાતો ભાઈ, ચિંતા નહીં. બરાબર. એ લખે. લખે પછી એને એમ કે જો તે હવે આ લખ્યું ને એને શું કહેવાય? ક કહેવાય. શું કહેવાય એને? ક. એટલે એ પેલા લખતા શીખ્યો અને પછી શું શીખ્યો? વાંચતા શીખ્યો. આ બાળકમાં આ બાબત આવે. હવે આપણે બાળક નથી, આપણે અડલ્ટ છીએ, આપણે ઢાંઢા થઈ ગયા, મોટા થઈ ગયા ઇન ધ સેન્સ. બરાબર. હવે ઘણા લોકો એમ કે સાહેબ ઇંગ્લિશ નથી આવડતું. નથી આવડતું ઘણા લોકો, કારણ કે હું ઇંગ્લિશ ભણાવતો. બરાબર. તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટનું મને એમ જ હતું કે સાહેબ ખબર નથી પડતી સામે વાળો શું કહે છે અને સામે વાળો આન્સર દેવાની નથી ખબર પડતી. તો ભાઈ તમારે હવે તમે મોટા થઈ ગયા. હવે જો તમે મોટા છો તો તમારે કોઈ પણ લેંગ્વેજ શીખવી હોય તો તમારે પહેલા એ લેંગ્વેજને શું કરવું પડે? સાંભળવી પડે. બને એટલું જે કાંઈ પણ તમે ન્યૂઝ જોવો કે મૂવીઝ જોવો તો એમાં જો તમે ઇંગ્લિશમાં જો, જે તમારે લેંગ્વેજ શીખવી ઇંગ્લિશમાં જો, તમે સાંભળો એને. બરાબર. પછી એને શું કરવો? બોલવાની ટ્રાય કરો. બરાબર. ધીરે ધીરે, જે તૂટેલું ફૂટેલું આવડે એવું, પણ સ્ટાર્ટ એમ જ થાય. બરાબર. પછી વાંચતા શીખો ને ધીરે ધીરે શું કરતા શીખો? એને લખતા શીખો. બરાબર. બાકી અનિરુદ્ધ સર તમારા સર હતા, એટલે મને એમાં કાંઈ શંકાને સ્થાન નથી કે તમને અંગ્રેજી ન આવડતું જ હશે. બરાબર. તમે નોર્મલ વાંચી તો શકો ને સમજી શકો. બરાબર. એટલે મને એમાં કઈ શંકાનું સ્થાન નથી. આ તો જેને શીખવી હોય એની માટે છે. બરાબર. ચાલો, હવે શું કીધું? મૌખિક માહિતી સંચારમાં બોલનાર એવી ભાષા, શબ્દો અને વાક્ય રચનાનો ઉપયોગ કરે છે. જરૂરિયાત મુજબના હાવભાવ હલનચલનનો ઉપયોગ કરી મોઢેથી બોલીને માહિતીની આપ-લે કરવાનો પ્રયત્ન કરે છે. આપણે ભણીએ છીએ તેની ભાષા કઈ? ગુજરાતી. ગુજરાતીમાં જે શબ્દો આવ્યો, વાતચીત, વાર્તાલાપ, આ સમજ, એ બધા શું છે? આ બધા શું છે? આ બધા શબ્દો છે. આ શબ્દો બધા ભેગા થઈને માની લ્યો આ વાતચીત, માની લ્યો કે આ બધા શબ્દો થઈને એમ કહે કે જૂથ જૂથ વચ્ચેનો માહિતી સંચાર થઈ શકે. તો જૂથ જૂથ એક શબ્દ થયો, વચ્ચે એક શબ્દ થયો, માહિતી સંચાર એક શબ્દ થયો, થઈ શકે. આ બધા શું છે? એક શબ્દો છે. શબ્દને ભેગા કરો એટલે શું બને? શું બને? વાક્ય રચના બને. રાઈટ. હવે વાક્ય રચના બની જાય. બરાબર. વાક્ય રચનાનો ઉપયોગ કરી જરૂરિયાત મુજબના હાવભાવનો હલન. જો વાક્ય રચના છે, શબ્દો છે, ભાષા છે, વાક્ય રચના છે, તો તમે વાંચીને ન ભણી શકો? ભણી શકો કે ન ભણી શકો? ભાઈ વાંચીને તમે ભણી શકો છો. બરાબર. પણ જ્યારે હું તમને ભણાવતો હોઉં ત્યારે હું શું કરીશ? હલનચલનનો પ્રયોગ કરીશ કે એકને એમ જળની જેમ ઉભો રહીને ભણાવી દઈશ. બરાબર. હલનચલન કરવું પડે, મારે એવા હાવભાવ આપવા પડે. હું એમ કહું કે એક મોટું જંગલ હતું, તો થોડુંક વધારે એમ એક્સાઇટમેન્ટ થાય કે ઓકે જંગલ કેવું હતું? મોટું હતું. બરાબર. હું એમ કહું જે એક મોટું જંગલ હતું, ફેર પડે ને? બરાબર. એટલે હાવભાવ એટલા બધા ઇમ્પોર્ટન્ટ હોય. હું તમને જોક્સ કહેતો હોઉં ને મારા મોઢા પર એક ટાઈપના હેપી એવા ઇમોશન ન હોય તો એ જોક તમને ન લાગુ પડે. હું એમ કહું કે ભાઈ એક હતો કાગડો, એક હતી કાગડી. તમે અત્યારે સિરિયસલી સાંભળ્યું? હવે કોઈ એક હતો કાગડો ને એક હતી કાગડી, તો તમને એમ થાય કે નહીં ભાઈ આ કઈક જોક કહે છે આપણને. સમજાય કે ન સમજાય? એટલે ફેશિયલ એક્સપ્રેશન, તમારા હાવભાવ એટલું બધું કામ કરે, એટલો બધો પ્રભાવ કરે. તમારા ઘણા સર કે ઘણા તમારા ફેમિલી મેમ્બર છે ને એ આમ જ હશે, આમ જ રહેતા હોય. ગમે એ સિચ્યુએશન હોય, ગુસ્સે જ રહેતા હોય. એના ફેશિયલ એક્સપ્રેશનમાં કાંઈ ચેન્જ થાય નહીં. ઇન કેસ આપણે કોઈ દિવસ સારી રીતે બોલાવે ને તોય આપણે બીક લાગે કે ઓ ભાઈ, થાય કે ન થાય? કારણ કે એની બોડી
પોઝિશન, એના ફેશિયલ એક્સપ્રેશન એવા જ હોય. સમજાય કે ન સમજાય? એટલે એમ આપણે એને કીધું છે. એટલે હલન ચલન પ્રયોગ કરે કેમથી બોલે? મોઢે. જો ભાઈ આ તમે 2 2 4 6 7 8 ને ઓનલાઈન જેટલા બેઠા ઈ બરાબર, તમે લોકો આટલા જ છો એટલે હું કઈ જોર જોરથી નહીં બોલું, હું અનુરૂપ બોલીશ. મારી સામે 60 જણા બેઠા હોય તો મારે પછી એ રીતનું અવાજ રાખવો પડે. બરાબર, તમે ભલે 7 જણા બેઠા હો પણ હું એમ કહું કે ભાઈ આવી રીતે આપણે આ બાબત યોગ્ય કહેવાય, આ શબ્દ યોગ્ય કહેવાય, આ અવાજ યોગ્ય કહેવાય, ન કહેવાય. બરાબર, એટલે તમારે અવાજ એ રીતનો રાખવો પડે જેથી સાંભળનારને શું પડે? સમજ પડે. અત્યારે હું બોલ્યો એ અમુકને ખબર પડશે, અમુકને નહીં પડે, કારણ કે ઘણાની આ સેન્સ બહુ પાવરફુલ હોય. 2 ગામ આગું ક્યાં બાંધવાનું થાય, ક્યાં લડાઈ ઝઘડા થાય એ પેલા સંભળાય. બરાબર, અમુક લોકોને, બાકી કોઈ ન સમજાય. બરાબર, એમાં ઘણી નિંજા ટેકનિક હોય બધી. સમજાય કે ન સમજાય? બરાબર, એટલે સાંભળને સમજ પડે. આ પદ્ધતિ દ્વારા વ્યક્તિ જો આ સમજો, આ બહુ કન્ફ્યુઝ. વ્યક્તિ તું વ્યક્તિ ભાઈ વ્યક્તિ છો ને, તો હું વ્યક્તિ છું કે નહીં? તો આપણે બે એકબીજાને વાતચીત કરીએ કે આવી રીતે. બરાબર, વ્યક્તિ જૂથ, હું વ્યક્તિ ને તમે બધું હું છો જૂથ, તો આપણે વાતચીત કરી શકીએ છીએ. પછી શું થાય? જૂથ વ્યક્તિ, તમે મને કઈક પ્રશ્ન પૂછો, તમે મને યાર કઈક વાતચીત કરો, તો આનું શું થઈ ગયું? સાવ ઊંધું થઈ ગયું. જૂથ વ્યક્તિ અને જૂથ. તમારું એક બોયઝ નું ગ્રુપ રાખવું ને એક બીજા બોયઝ નું ગ્રુપ રાખવું, કે બે એક ગર્લ્સ નું ગ્રુપ રાખવું ને એક બીજી ગર્લ્સ નું ગ્રુપ રાખવું, એમ કહો ચલો ડિસ્કશન કરો. એક ટોપિક છે માહિતી સંચાર કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એ બાબત પર તમે ડિસ્કશન કરો. તો હવે ગ્રુપ ડિસ્કશન કરશે ને, કેના આધારે? ભાષાના આધારે. એ ભાષામાં કઈ કઈ બાબતો હશે? એમાં ભાષા, શબ્દો, એની વાક્ય રચના, એનો હલન ચલન જો કરવાની પરમિશન હોય તો. બરાબર, અને કઈ રીતે બોલશે? મોઢેથી બોલે, ઘણાનો અવાજ જ એવો હોય. બરાબર, આમ શાંતિથી એમ કહેવાય ને કે આમ પ્રેમથી કહેતા હોય તો આપણે એમ લાગે આ વડકા જ ભરે છે આપણને. ઘણા એવા હોય, કારણ કે એની ભૂલ નથી પડે, એનો અવાજ એવો. એનાથી તમે વાર્તાલાપ કરી શકો, સંવાદ કરી શકો, ગોષ્ઠી એટલે એક પ્રકારની ક્વિઝ કરી શકો, ભાષણ કરી શકો, જૂથ ચર્ચા કરી શકો, વગેરે મૌખિક માહિતી સંચાર દ્વારા થાય છે. બરાબર, ચલો ભાઈ ઓનલાઈન આમાંથી કોઈને કઈ ન સમજાણું હોય તો કયો, ઓફલાઈન સમજાણું ભાઈ? આ હવે મૌખિક માહિતી સંચારની પદ્ધતિના ફાયદા તો હોય જ ને ભાઈ. વાતચીત કરીએ આપણે, કઈ માહિતી સંચાર કરીએ તો કઈ ફાયદા હશે ને, બેનિફિટ તો હશે ને. તો પેલો બેનિફિટ આપણે શું થાય કે આ માહિતી સંચારની સૌથી કેવી પદ્ધતિ છે? સરળ, હાથવગી અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. હાથવગી એટલે ગમે ત્યારે યુઝ લઈ શકો ને ભાષાને. બરાબર, તમે દર વખતે લખવા બેસશો નહીં. બરાબર, અહીંથી નીચે ઉતરે ભાઈબંધ બેનપણીયારો કાંઈ તમારે વાતચીત કરી તો તરત વાતચીત કરશો ભાષાનો પ્રયોગ કરી, મૌખિક માહિતી સંચારનો પ્રયોગ કરીને. રાઈટ, એટલે સૌથી કેવી પદ્ધતિ છે? સરળ, ઇઝી ટુ યુઝ. તમે એને કેવી રીતે યુઝ કરી શકો? ઇઝીલી યુઝ કરી શકો, ગમે ત્યારે યુઝ કરી શકો. રાત્રે તમને 3 વાગે જગાડીને કહું કે હાલ ભાઈ મારી વાતચીત કરતો, તમે કરશો? નો ડાઉટ નહીં કરો. એક તો પેલા ખીજાશો મને. બરાબર, કોઈક એવો અગ્રેસિવ હશે કે જેને ઊંઘ બહુ વાલી હોય તો એક તો લગાડી દે. બરાબર, પણ જો એ સારો એવો ડાયો ડબરો બાળક હશે તો એ વાતચીત કરશે, એટલે તમે ગમે ત્યારે તમે શું કરી શકો? આને યુઝમાં લઈ શકો. અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. તમે રસ્તામાં જાઓ તો બધા કઈ કાગળ ને પેન હાથમાં લઈને ન ફરતા હોય કે ભાઈ મારે આની વાતચીત કરવી પડશે તો આને લખીને કહો આલે ભાઈ આ, તો એની પછી જે જવાબ આપે પછી મને લખી દે કે ઓકે ભાઈ તું આ. એમ હાલે નહીં, એમાં હાલતું નથી. બરાબર, મૌખિક માહિતી સંચારનો વધારે પ્રયોગ થાય છે. કાગળ કે પેનની જરૂર પડતી નથી. બધા કાગળ કે પેન વાપરવાના હોય નહીં. બરાબર, આમાં કાગળ પેનની જરૂર ન હોય, વાતચીત કરી શકો. સામાન્યપણે પ્રત્યક્ષ રીતે થનાર આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારનો પ્રતિભાવ તુરંત મળે છે. જો પ્રત્યક્ષ એટલે ખબર પડે, ફેસ ટુ ફેસ. પ્રત્યક્ષ એટલે ખબર પડે ને, પ્રત્યક્ષ એટલે શું થાય? ફેસ ટુ ફેસ. હું તમારી સાથે અને ઓનલાઈન બેઠેલા વિદ્યાર્થીઓ સાથે અત્યારે કઈ રીતે વાતચીત કરું છું? પ્રત્યક્ષ રીતે વાતચીત કરું છું, તમારી સામે જ છું. બરાબર, હવે હું એમ કહું, મેં હમણાં પ્રશ્ન પૂછ્યો તમને, આ સમજાણું? તો તમે શું કહેવો? હા સમજાણું. એટલે મને તમારો પ્રતિભાવ, તમારો ફીડબેક જેને આપણે કહીએ અત્યારે, જે વધારે શબ્દ વપરાય છે એ, મને તમારો ફીડબેક કેવો મળ્યો? તરત મળ્યો. સેમ ઓનલાઈન હું ઓનલાઈન પૂછું કે ભાઈ આ સમજાણું, તો ઓનલાઈન બધા ઝડપથી લખશે કે હા ભાઈ સમજાણું. એટલે મને જે કાંઈ પણ પ્રતિભાવ હોય, જે કાંઈ પણ મેં સમજાયું, જે કાંઈ પણ અમે માહિતી સંચાર કર્યું મારા ગળાની મદદથી, બરાબર, એ પ્રોપર વેમાં થયું કે ન થયું, એ કેના કારણે જોઈ શકાય? પ્રતિભાવના આધારે જોઈ શકાય. બરાબર, તમે કંઈક કહેવા માંગતા હો ને સામેવાળો સમજે જ નહીં તો માહિતી સંચારની પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકે નહીં. બરાબર, સમજાય કે ન સમજાય? એમ. તેથી ગૂંચવણ ભરી પરિસ્થિતિ ઊભી ન થાય તો નિરાકરણ પણ તુરંત લાવી શકાય
છે. હું તમને એમ કહું કે ભાઈ આ સમજાણું, તમારી એક વિદ્યાર્થી કે બે વિદ્યાર્થી એમ કહે કે નહીં સર સમજાણું નહીં, કારણ કે મેં જ્યારે માહિતી સંચાર કર્યો ત્યારે એ લોકોને શું થઈ ગઈ, માહિતી કેવી લાગી, ગૂંચવણ ભરી લાગી ને કંઈક સમજાણું નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. તો એ શું કરશે, મને પરિવાર કહેશે કે સાહેબ આ સમજાણું નહીં, તો હું ફરીવાર એને સમજાવીશ. બરાબર, એટલે ક્વિક પ્રોસેસ થાય, રાહ જોવી પડે નહીં. ઓલો તો પત્ર લખો, એ પત્ર એને મળે, એ ક્યારે મળે એ ભગવાન જાણે. એ પત્ર ને મળે, એ પત્ર એ વાંચે, પાછો એ આપણે પત્ર લખે, પાછો એ પત્ર પોસ્ટ કરે, એ પોસ્ટ કરીને આપણે પાસે ક્યારે આવે એ ભગવાન જાણે. બરાબર, ત્યારે આપણે ખબર કે ઓકે હવે આને પ્રતિભાવ છે કે આનો આ ફીડબેક આપ્યો. સમજાય કે ન સમજાય? બરાબર, એટલે માહિતી સંચારમાં એવું ન થાય. બરાબર, સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનારને ઉત્સાહ ને પ્રેરણાદાયી બને છે. બરાબર, વોટ્સએપમાં મેસેજ લખો ને, લખો જ કે નથી લખતા? તમે લોકો, હું લખું. વોટ્સએપમાં મેસેજ લખો એટલે વોટ્સએપમાં એક ફીચર છે સિંગલ ટીક, ડબલ ટીક, બ્લુ ટીક. બરાબર, સિંગલ ટીક એટલે એને હજી મેસેજ મળ્યો નથી, એટલે એનો પ્રતિભાવ આપણે તરત રીતે જાણી શકશું નહીં. માની લો મારા ભાઈબંધને મેસેજ કર્યો, હાલ ભાઈ બહાર આવું છે, મેં મેસેજ કર્યો પણ સિંગલ ટીક આવી, મીન્સ કે એને હજી લેટર મળ્યો નથી, એટલે તરત મને પ્રતિભાવ મળે નહીં. માની લો ડબલ ટીક આવી ગઈ તો હજી એનો જવાબ ન આવ્યો, તો એ મને તરત પ્રતિભાવ મળે નહીં. કલાક દોઢ કલાક પછી મેસેજ જોઈને કે હા ભાઈ હાલો આપણે બહાર જઈએ, પણ ત્યાં લગીમાં મારે કંઈક બીજું કામ આવી ગયું હોય તો બીજા કામમાં હું રોકાઈ ગયો. મને એમ કે ભાઈ આ તો જોતો નથી મેસેજ, આપણે ક્યાં જવું છે નહીં. એની કરતા હું ડાયરેક્ટ ફોન કરીને કહી દઉં, મૌખિક માહિતી સંચાર એને કરું કે હાલે ભાઈ આવું છે કે નથી આવવું, તો એ કે હા ભાઈ આવું છે, તો નીકળી જાય એમ બી. ઓલામાં તો વાર લાગે ને. બરાબર, એટલે એ પ્રોબ્લેમ પડે. હવે ઘણી વાર બધા એવું થાય કે ઘણાનો નેચર એવો હોય મારી જેવો, બરાબર, કે મેસેજ લખે અને સિંગલ ટીક આવે, બરાબર, તો થોડુંક દુઃખ થાય. સિંગલ ટીક કેમ આવે? ડબલ ટીક આવે ને સીન નો થાય તોય થોડુંક દુઃખ થાય. બરાબર, દુઃખ થાય ને કે ભાઈ આ હારનો વાંચતો કેમ નથી, ગધાડો જેવો. બરાબર, પછી બ્લુ ટીક આવે, બરાબર, ત્યારે ઘણા એવા પાકેલા હોય, બરાબર, ફૂલ એવા ઘણા બધા ભગવાને ઘડેલા એવા ઘણા ફૂલ પાકેલા હોય, બ્લુ ટીક હોય તો જવાબ નો આપે, લખે જ નહીં સામું. તો આપણે શું થાય, હવેથી આને કઈ મેસેજ કરવો છે નહીં, બહાર જવું તો આને પૂછવું જ નથી, આપણે જવાબ જ નથી આપતા. એટલે આપણે કઈ પ્રેરણા મળે નહીં કે જો ભાઈ બીજી વાર જવું તો આને કહેવાય, આપણે ઉત્સાહ થાય નહીં. પણ હું તમને કહું હાલે ભાઈ બહાર જવું છે, જો આ હા પાડી તો મને ઉત્સાહ થયો, એટલે મને શું મળે, એક પ્રકારનો શું મળ્યો, મને ઉત્સાહ મળ્યો કે હા ભાઈ બહાર જાવ હાલો. હું એમ કહું ભાઈ આવડ્યું, તો તમે લોકો હા, તો મને શું થાય, ઉત્સાહ મળે કે હાલો ભાઈ જે રીતે ભણાવું છે એ લોકો એ રીતે તમને આવડે છે. બરાબર, બીજો મને શું મળે, પ્રેરણા મળે કે નહીં ભાઈ આવી રીતે છોકરાઓને ભણાવવું જોઈએ, જેથી આ છોકરાઓને મગજમાં ઉતરે છે. કારણ કે મને પ્રતિભાવ કેવો મળે, તરત. સમજાય કે ન સમજાય? એમ માહિતીની આપલેની આ પદ્ધતિમાં બોલનાર ને સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ મળે છે અને અનુસાર સાધન માધ્યમના પરિવર્તન લાવી સુધારણા કરી શકે છે. બરાબર, મને એમ થયું કે ભાઈ તમને લોકોને ફોન મેં કર્યો કે ભાઈ પ્રભુ પધારો, જમવાનું રેડી છે. માની લો કે મેં તમને બધાને મારા ઘરે જ ઇન્વાઇટ કર્યા જમવા માટે, કરીશ કરીશ ક્યારેક તો કરીશ, બધાને ઓનલાઈન વાળાને કરીશ. મેં તમને મારા ઘરે જમવા માટે ઇન્વાઇટ કર્યા, બરાબર. હવે મેં તમને ફોન લગાડું, રિંગ જાતી જ નથી. મારે મૌખિક માહિતી સંચાર કરવો ને, પણ રિંગ જાતી નથી. અને તમે બધા એવા ઈશ્વરના પાકેલા ફૂલ કે તમે સિંગલ ટીકમાં મેસેજ રાખો છો, બરાબર, એટલે મારી તમારી કોમ્યુનિકેશન નથી થતું. બરાબર, તો પહેલા મેં કયું માધ્યમ વાપર્યું, ફોન, એ માધ્યમ હતું, એના કારણે મેં તમારી સાથે માહિતી સંચાર પ્રોપર રીતે કરી શક્યો નહીં. બરાબર, અથવા તો તમને ફોન લાગી ગયો પણ નેટવર્ક નહોતું આવતું, તો એ માહિતી સંચાર પ્રોપર રીતે થયો નહીં. તો જે સાધન હતો એને હું કરી નાખીશ, બદલી નાખીશ. એના કારણે હું ડાયરેક્ટ ગાડી લઈને તમારા ઘરે આવું. માધ્યમમાં હું લાવ્યો, હું પરિવર્તન લાવ્યો. અને મેં તમારી શું કર્યું, માહિતી કે ભાઈ પધારો ને ભાઈ હાલો ને ભાઈ, હું ખાવાનું ભીખ નથી લાગતું, ભૂખ નથી લાગતી તમને લોકોને, જાય કે ન સમજાય? એમ એટલે જેથી માહિતી સંચારની અસફળતાના સંજોગો કેવા હોય છે, નહીવત હોય છે. તમારી માહિતી સંચારની જે કાંઈ પણ પ્રક્રિયા હોય એ નિષ્ફળ જાય એવું મોસ્ટ ઓફ કેવું બને છે, ઓછું બને છે, નહીવત બને છે. બરાબર, સાંભળના જો નિરક્ષર હોય તો પણ માહિતીનું પ્રત્યાયનની પદ્ધતિમાં શક્ય બને છે. માની લો તમને લોકોને કાંઈ આવડતું જ નથી, એમ તો આવડે છે, હોશિયાર છો એટલે 10 પાસ કરી નાખી, બરાબર. તમને લોકોને બધું આવડે છે, તમને લોકોને લખતા, વાંચતા, બોલતા બધું આવડે છે,
માની લો મેં કોઈ અભણ માણસને અહીંયા બેસાડ્યું, એને આ કઈ વાંચતા આવડે છે નહીં, એને આમ લખતા આવડે છે નહીં, પણ હું જે બોલું છું એને સાંભળતા આવડે છે, એને મારી ભાષા ખબર છે, એટલે હું જે બોલીશ ને તો એને ખ્યાલ આવશે. ભલે નિરીક્ષર એટલે ભણેલા ગણેલા ન હોય એવા, ભલે નિરીક્ષરો એમ છતાં એને શું કરશે, હું જે બોલું છું એને ખ્યાલ આવશે. એટલે આ માહિતી પદ્ધતિમાં, આ માહિતી સંચારમાં સરસ છે. આ પદ્ધતિમાં સમયનો શું થાય, બચાવ થાય. બરાબર, ઓલો મેસેજ લખો, સીન કરે, આ બધી માથાકૂટ કઈ કરવાની નહીં. ડાયરેક્ટ ફોન કર્યો કે ડાયરેક્ટ રૂબરૂ ઘરે કે હાલ ભાઈ, સમજાણું કે ન સમજાણું? એટલે માહિતી સંચારમાં શું થાય, સમય અને શક્તિનો શું થાય, બચાવ થાય. નેટ નો શું થાય, આમાં બચાવ થાય. નેટ જોઈ ને અત્યારે જમવાનું ન આપો તો હાલે, નેટ નો દો તો હાલે નહીં. બરાબર, હા પાડે છે પાછા, બોલો હાલે? થોડીક કોલ તમને લોકોને જમવાનું ન આપવું અને તમને એમ કહું કે અનલિમિટેડ આજના દિવસ માટે તમારે જેટલું નેટ વાપરે વાપરો, હાલો, તો ખાવાનું માંગશો? સરસ, હું તમને એ લોકોને સ્પેશિયલ એવોર્ડ થી સન્માનિત કરીશ ઓનલાઈન. સાંભળજો ભાઈ, હું તમને લોકોને એવું કહું કે ભાઈ સાંભળો, હું તમને લોકોને આખા દિવસ માટે કાંઈ જમવાનું નહીં આપું, પણ અનલિમિટેડ ડેટા આપીશ. તો તમે જમવાનું માંગશો મારી પાસે? ખાવાનું કઈ નથી, હું બહાર જ ઉભો છું. હું લેવા પણ બહાર ઉભો, ઝોમેટો વાળો મારે હું જ પકડી છે ગમે બહાર, હું બહાર ઉભો છું ને. બોલો તો ઓનલાઈન કઈક સક્રિય થાવ. હું બધું કરે, હું કઈ તમને સમજો છું. હાલો અહીંયા એટલે ટૂંકમાં ચલો મસ્તી મજાક તો સાઈડમાં રહી, પણ અત્યારે એ નોર્મલી અત્યારે થઈ ગયું છે કે ભાઈ ડેટાનો યુઝ વધી ગયો છે. તમારે એક વસ્તુ છે ને, એક ધ્યાન રાખવું, તમારો સ્ક્રીન ટાઈમ ન વધે ને એટલું ધ્યાન રાખવું. સ્ક્રીન ટાઈમ એટલે ખબર પડે ને, તમે કેટલો ટાઈમ ફોન ચલાવો છો ને એનો સ્ક્રીન ટાઈમ ડિસાઈડ થાય. જો તમારે જોવું હોય ને કે મેં આજના દિવસમાં કેટલી કલાક ફોન વાપરો, તો તમારે સેટિંગમાં જવાનું, ફોનની સેટિંગમાં ને લખવાનું સ્ક્રીન ટાઈમ. સ્ક્રીન ટાઈમ તમે લખો ને, બરાબર, સ્ક્રીન ટાઈમ તમે લખો એટલે તમને શું આવી જાય, ખ્યાલ આવી જાય. અત્યારે 12 કાઢતો ઠીક, બસ તો વાંધો નહીં. સેટિંગમાં જવાનું, સેટિંગમાં સર્ચ બારમાં જવાનું, શું લખવાનું, સ્ક્રીન ટાઈમ. સ્ક્રીન ટાઈમ તમે લખો ને એટલે તમને બધી માહિતી આપે કે ભાઈ આજના દિવસમાં તમે 5 થી 10 કલાક ફોન વાપરો છો, કે કાલના દિવસમાં તમે એટલો. મારે આઈફોન છે, બરાબર, મારે દર અઠવાડિયે રવિવાર આવશે ને કાલે, મારે રવિવારે એક મેસેજ આવે આઈફોન તરફથી. આખા અઠવાડિયામાં મેં કેટલો ફોન યુઝ કર્યો, મેં કેટલી વાર ફોન લીધો, કેટલી વાર ફોન ઓપન કર્યો ને, એ બધો ડેટા એમાં લખેલું હોય કે ભાઈ જો આટલા કલાક તમે આખા અઠવાડિયામાં યુઝ કર્યો, આટલા કલાકની તમારી આખા અઠવાડિયાની એવરેજ એ કાઢીને આપે આપણે. અને આટલા દિવસ એટલી એપ્લિકેશન તમે ઓપન કરી, ત્યાં 1 કલાક તમે વોટ્સઅપમાં હતા, 2 કલાક યુટ્યુબમાં હતા, 3 કલાક જીઓ હોટસ્ટારમાં હતા, એ બધું મને કે. સમજાય કે ન સમજાય? એટલે હું મોસ્ટ ઓફ પિક્ચર ને બધું જોતો, એટલે મારે જીઓ હોટસ્ટારનું ટાઈમિંગ થોડુંક વધારે. બરાબર, આપણે કઈ ઇન્સ્ટાગ્રામ કે એવું કઈ વાપરતા નથી. બરાબર, એટલે ચાલો હવે મૌખિક માહિતી સંચારની પદ્ધતિને જો ભાઈ સિક્કાની બે બાજુ, બહુ ઘણા સમયથી ભણો છો. સિક્કાની કેટલી બાજુ હોય? 2 બાજુ હોય, એક કાંટ અને એક છાપ. જો કાંટ હોય તો છાપ હોય ને હોય જ તે. જો છાપ ન હોય તો એ સિક્કો કહેવાય નહીં, કે જો કાંટ ન હોય તો એ સિક્કો કહેવાય નહીં. એટલે માહિતી સંચારની જે છે પદ્ધતિમાં એના ફાયદા હોય તો એની મર્યાદાઓ પણ છે. સંવાદ અને ચર્ચા જેવી આ પદ્ધતિના સ્વરૂપોમાં ક્યારેક વાદ વિવાદના પરિણામે એવું પણ બને છે કે એ સંજોગોમાં મૌખિક માહિતી સંચાર અસફળ પુરાવા થઈ શકે. હું કઈક એમ કહું કે હાલો ભાઈ ફોન બેન થઈ જવો જોઈએ કે ન થઈ જવો જોઈએ, તો એ વાદ વિવાદ થઈ જાય, માથાકૂટ થઈ જાય એમાં. બરાબર, કે ફોન તો બેન થવો જ ન જોઈએ, આમ તેમ વાદ વિવાદ થઈ જાય ને. એટલે મૌખિક માહિતી સંચારમાં એક વાંધો એ થયેલો હોય કે આમાં ક્યારેક શું થઈ શકે છે, વાદ વિવાદ થઈ શકે. આમ કહેવાય ને કે એક જૂથ બીજા જૂથ વચ્ચે શું થઈ શકે છે, માથાકૂટ ક્રિએટ થઈ શકે. એટલે આમાં એક એનો એ છે, ઊભા થાય તો, જો આ સંજોગો ઊભા થાય તો સમય શક્તિનો શું થાય, બગાડ થાય. બરાબર, હું તમને અહીંયા ભણાવવા આવ્યો, આ 1 કલાકનો આપણો લેક્ચર હોય, હું કલાકથી તમને ભણાવું, કલાકથી મારું ગળું ફાડી ફાડીને તમને ભણાવું, માહિતી સંચાર કરું, અને 8:30 હું તમને પૂછું બેટા સમજાણું? બરાબર, પણ જો તમારું ધ્યાન અહીંયા ન હોય, કે જો તમને આમાં રસ ન પડતો હોય, તો તમને કઈ સમજાય નહીં. તો મારી માહિતી સંચારની પ્રક્રિયામાં મારો શું બન્યો, સમય બગડ્યો, અને જે કઈ પણ બોલવામાં મારી શક્તિ ગઈ એનો શું થયો, મારો બગાડ થયો. બરાબર, સમજાય કે ન સમજાય? ભાઈ ઓનલાઈન બધાને અવાજ આવે છે કે નથી આવતો? પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કહેલ બોલેલ સાંભળે. જો ભાઈ કહેલ બોલેલ આ કોઈ કોયલ નથી, આ વર્ડ્સ છે. કહેલ એટલે મેં આને કીધું કે નહોતું કીધું કે લેશન લઈને આવજે, તો એ કહેલ. બોલે એને મને એમ કીધું કે સાહેબ 12 ગામ ગયો તો એટલે લેશન લાવેલ નથી, તો એ બોલેલ થયું. બરાબર. બીજું સાંભળે. આ એમ કીધું, મેં અમે બે વાત કરતા, આ શું કરતો હતો? એ સાંભળતો હતો અને સંભળાવે. આ બીજાને કે કરણ સરે આને આવું આવું કીધું તું, લેશન નહોતો લાવે. સમજણો? આ પદ્ધતિ આખી એવી છે. કહેલ બોલેલ સાંભળે અને સંભળાવે. સમજાય કે ન સમજાય? બરાબર. એમાં ક્યારે વિશ્વસનીયતા હંમેશા કેવી હોય? ઓછી હોય. મેં એમ કીધું કે કાલે આલ્ફામાં રજા છે, હો કહી દો કાલે આલ્ફામાં રજા છે, તો આને કે એ ભાઈ મેં કરણ સર એવું કહેલ, કરણ સર એવું બોલેલ, એટલે મેં એવું સાંભળેલ કે કાલે શું છે? રજા છે, એટલે સોરી રજા છે. બરાબર. તો આ તો માની ગયો, આ પ્રભુ તો માની ગયા. આ પ્રભુ આને કે, આ પ્રભુ આને કે, ઓલા બે પ્રભુને કે, આ બેનપણી આને કે, ઓલે ફોન કરી દે ઘરે જઈને, ભાઈ કાલે આલ્ફા કોઈ જતું નહીં, કાલે આલ્ફા રજા છે. બરાબર. પણ હું તો મજાકમાં કહેતો. સમજાય કે ન? ઘણી વાર જો ને ઓલી ફેક ન્યૂઝ બહુ ફરતી હોય. જો આ ફેક ન્યૂઝ ફરવાના મેઇન કારણ આ જ છે, એમાં વિશ્વસનીયતા હોય નહીં. બરાબર. ઘણી વાર એવું એવી કહેવત છે ને કે કાનેથી સાંભળેલું અને આંખેથી જોયેલું ઘણી વાર સત્ય હોતું નથી. બરાબર. એટલે માની લો કોઈક એમ કીધું હોય, બરાબર, કે આજે આમની નામ થવાનો, ભાવનગરમાં તો આજે આમની નામ માથાકૂટ થવાની છે, તો તમે એ 10 જણાને કહો, પણ ખરેખર એ થવાની હોય જ નહીં. કોઈ ખોટી માહિતી આપી દીધી હોય. એટલે મોસ્ટ ઓફ આમાં એવું બને કે માહિતીમાં વિશ્વસનીયતા રહેતી નથી. મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. હું તમને એ લોકોને એમ કહું, બરાબર, કે ભાઈ કાલે હું તમને બધાને 500 રૂપિયા આપીશ. બરાબર. એ મારી જવાબદારી, મારી પર વિશ્વાસ રાખજો. હું રાખવાનો મારી પર વિશ્વાસ? હું તમને બધાને હું આપી કાલે 500 રૂપિયા આપીશ. કાલે હું આવું અને તમે બધા તો આ તો આમ કહેવાય ને કે આમ ફૂલ પાથરી નાખો, માળા લઈ આવો મારી આડું કે સાહેબ 500 રૂપિયા દેવાના છે. બરાબર. પણ હું એમ કહું ભાઈ આ બધું શું છે? તો એમ કે ભાઈ તમે તો કીધું તું ને કે સાહેબ 500 રૂપિયા. ક્યારે કીધું તું? હું કઈ એવું બોલ્યો જ નથી. હું તો મેં એવું કહે તમે બધાને મૂંઝાઈ જાઓ. બરાબર. એટલે પુરાવા તરીકે, એક સાબિતી તરીકે તમે કઈ પ્રૂફ તમે રાખી શકો નહીં. હજી મેસેજમાં જો મેં લખેલું હોય, બરાબર, તો એ મેસેજ એઝ અ પ્રૂફ તરીકે રહી શકે. બરાબર. એટલે હું આવી જે માહિતી સંચાર જયારે થતો હોય ને, મૌખિક માહિતી સંચાર, એમાં પ્રૂફ જયારે તમારે દેવું હોય ને, લેખિત પુરાવાની શું હોય? ગેરહાજરી હોય. કારણ કે એમાં લેખિતમાં કઈ કામ કરવાનું થતું જ નથી. બધું કેમ થાય છે? મૌખિક જ થાય છે. એટલે એમાં પુરાવા તરીકે એ મૌખિક માહિતી સંચાર યોગ્ય ગણાતો નથી. હું તમને એમ કહી દઉં કે 500 રૂપિયા કાલે આપીશ, બરાબર, પણ કાલે આવું ને પછી તમને કઈ ન આવું, હું કહું મને તો કઈ હાલત નથી આવું બોલ્યો એવું. બરાબર. તો આવું કઈ આધારભૂત હોતું નથી. હું તો આવું ભાઈ મારી મત છે. શું કે તું એમ તો કઉ છું, તો કાલે આયા જ નહીં. માની લો હું આવ્યો, એમ જ કઉ છું, હું કાલે આવ્યો, એમને કીધું કે ભાઈ તમે એમ કીધું કે 500 રૂપિયા આપો. આને હું મને ખબર, એ એમ કે ભાઈ 500 રૂપિયા આપો સાહેબ, કાલે તમે કીધું તું. બરાબર. પણ હું કીધું ભાઈ મેં ક્યાં કઈ કીધું? તો તારી ભાઈ પ્રૂફ હું કે મેં કાલે કઈ કીધું હતું એવું? ઓબ્વિયસ છે મેં મૌખિક કીધું એટલે તો પ્રૂફ તો કઈ ન હોય કે લેખિતમાં. એટલે એમ જો માહિતી વિશદ હોય, વિશદ એટલે ગૂંચવણ ભરી ડિટેલમાં, બરાબર, અને વિસ્તૃત હોય, તો બોલનાર પક્ષે આ પદ્ધતિમાં સફળતા મળતી નથી. બરાબર. મારે તમને આજે આખે આખું ચેપ્ટર ભણાવી દેવું છે. તો માહિતી કેવી થઈ? વિશદ થઈ. બરાબર. વિશદ એટલે અઘરી, મોટી, અને વિસ્તૃત એટલે સાવ ડિટેલમાં. તો હું તમને એમ કહું કે ભાઈ આજે આખે આખું ચેપ્ટર મારે ભણાવી દેવું છે, તો ઓબ્વિયસ વાત છે તમે ધ્યાનથી સાંભળી શકો ને, અથવા તો સાંભળતા હો તો તમે આટલું બધું યાદ રાખી શકો નહીં. એટલે આ પદ્ધતિમાં સફળતા મળતી નથી. મારે ઓબ્વિયસ વાત છે, સ્ટેપ બાય સ્ટેપ કરવું પડે કે આજે એટલું તો કાલે એટલું, નેક્સ્ટ લેક્ચરમાં એટલું. સમજાય કે ન સમજાય? એવી રીતે. ચાલો નેક્સ્ટ પછી આપણે કીધું છે કે મૌખિક માહિતીમાં બોલર અને સંભળનાર બંને તબક્કા લાંબા સમય સુધી યાદ રાખી શકતા નથી. જો ભાઈ એ આપણી માનવીની બુદ્ધિ છે, આપણા માનવીનું એક લક્ષણ છે
કે આપણે સાંભળેલું અને બોલેલું, બરાબર, એક યાદ રાખવાની પદ્ધતિ હોય છે, બરાબર. આ સાયન્ટિફિકલી ક્લિયર છે. આ તમે સર્ચ કરવું હોય તો તમે સર્ચ કરી શકો છો, બરાબર. હું તમને અહીંયા કોઈ પણ માહિતી, અત્યારે હું ભલે તમને હું અહીંયા વિશ્વના SPCC ના બેસ્ટ શિક્ષક લાવીને મૂકી દઉં ને, બરાબર, તમને અત્યારે બધું સમજાય. ઘણી વાર એવું થાય ને કે સાહેબ ભણાવે કે સાહેબ દાખલો ગણાવે તો બધું સમજાય, ઘરે જાય ને તો ભૂલાઈ જાય. કે જ્યારે ઘરે ગણવા બેસે ને ત્યારે શું થઈ જાય? ભૂલાઈ જાય. એક્ઝામમાં લખવા બેસે ત્યારે શું થઈ જાય? ભૂલાઈ જાય. તો હવે આનો એક સાયન્ટિફિક તમને એક બાબત કહું. તમે જે વસ્તુ સાંભળો છો ને, બરાબર, આપણા મગજના ભાગ હોય. એ અત્યારે હું લખવા બેસીશ ને તો તમને નહીં સમજાય, બરાબર, પણ આપણા મગજના ભાગ હોય. આપણા મગજમાં જ્યારે આપણે કોઈ માહિતી સાંભળીએ છીએ ને, મેં તમને અત્યારે મૌખિક માહિતી સંચાર વિશે કીધું, તો તમારી જે કઈ પણ બધી માહિતી છે એ ક્યાં ગઈ? ટૂંકા ગાળાની સ્મૃતિમાં. એ મગજનો એક ભાગ હોય, એમાં બધી માહિતી ગઈ, બરાબર. પણ એ માહિતી વધી વધીને 5 થી 6 મિનિટ સુધી કે વધી વધીને 10 થી 20 મિનિટ સુધી તમે યાદ રાખી શકો, પછી તમને શું થઈ જાય? ભૂલાઈ જાય, બરાબર. પણ હવે તમે ઘરે જઈને વાંચો એટલે તમે શું કર્યું? એક પ્રકારનું પુનરાવર્તન કર્યું, એક પ્રકારનું રિવિઝન કર્યું. એટલે તમને યાદ આવ્યું કે હા સાહેબ એક આવું કંઈક એક્ઝામ્પલ આપ્યું હતું આમાં, બરાબર. એટલે તમારી સ્મૃતિ પાછી શું થાય? યાદ આવે. એમ સતત ને સતત તમે પુનરાવર્તન કરતા જાઓ તો તમારી એ સ્મૃતિ કેવા ગાળાની સ્મૃતિ થઈ જાય? લાંબા ગાળા. એટલે કોઈ દિવસ તમને ભૂલાય નહીં, બરાબર. ઘણા બધા 10માના સવાલ કે જવાબ એવા હશે સમાજના, વિજ્ઞાનના, એ તમે આટલી બધી વાર રિવિઝન કર્યા હશે, એટલી બધી વાર એવા દાખલા ગણ્યા હશે કે અત્યારે હું તમને એ સવાલનો જવાબ લખવા કહું તો તમે મને લખીને આપશો. વાય? કારણ કે તમે સતત ને સતત શું કર્યું છે? એનું પુનરાવર્તન કર્યું છે, રિવિઝન કર્યું છે, બરાબર. યાદ રાખવાની સિમ્પલ આ ટેકનિક છે. સાયન્સ વાળો હોય, મેથ્સ વાળો હોય કે ગમે એ હોય, બરાબર. મીન્સ કે કોમર્સ વાળો હોય, સાયન્સ વાળો હોય કે આર્ટ્સ વાળો હોય, કે હાર્વર્ડ યુનિવર્સિટી કે IIT કે IIM કરતા હોય, કે જી મેન્સ ની એડવાન્સ દેતો હોય, કે UPSC GPSC કરતા હોય, બધાને આ જ વસ્તુ લાગુ પડે. બધાને શું કરવું પડે? સતત ને સતત પુનરાવર્તન કરવું પડે, રિવિઝન કરવું પડે, તો જ યાદ રહે. બાકી યાદ રહે નહીં, કારણ કે એ માણસની મગજની રચના જેવી છે. સમજાય કે ન સમજાય? એટલે તમારે શું કરવું પડે? સતત ને સતત પુનરાવર્તન કરતું રહેવું પડે, બરાબર. એટલે લાંબા સમય સુધી યાદ રાખી શકાતી નથી. માહિતી તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી, બરાબર. મારે એમ હોય કે ભાઈ મારે તમને આજે બહુ સરસ રીતે ભણાવવું છે, પણ તમારા બધાના મોઢા જોઈને મને એમ લાગે કે આજે છોકરાઓ બધા થોડાક ઓફબીટ છે. ઓફબીટ એટલે થોડાક નિરાશ છે, થોડાક થાકી ગયેલા છે. તો મારે મારી માહિતી સંચારની પ્રક્રિયામાં શું કરવું પડે? એ રીતનો ચેન્જ કરવો પડે. હું ઘરે જે રીતે વિચારીને આવ્યો હતો કે આજે આમ રીતે ભણાવીશ, એ રીતે હું આજે ભણાવી શકું નહીં, કારણ કે મારે શું કરવું પડ્યું? ચેન્જીસ કરવા પડે. એટલે એના સ્વરૂપમાં જાળવી શકાતી નથી. મૌખિક માહિતી પ્રસારની આ પદ્ધતિમાં બોલનારની વક્તૃત્વ છટાને રજૂઆત યોગ્ય ન હોય તો એનો અર્થનો અનર્થ થઈ શકે છે. વક્તૃત્વ સ્પર્ધા તમે જોયેલી ને બધાએ? વક્તૃત્વ સ્પર્ધા સ્કૂલમાં થતી હોય તો ઘણા એવું બોલે ને, ઘણા એવી રીતે બોલે કે આપણને બધું સમજાય, આપણું ધ્યાન ત્યાંથી હટે જ નહીં. થાય કે ન થાય? બરાબર. ઘણા બધા મૂવીઝ કે સિરિયલ કે સોંગ્સ તમે એવા સાંભળતા હો, બરાબર. એ સોંગ કે મૂવી કે સિરિયલ એવા હશે કે જેનો જે અભિનય કરતો હોય ને, જે કઈ પણ બોલતો હોય ને, અથવા તો મોટિવેશનલ સ્પીકર આમાં લઈએ. અબ્બાસ સર છે, અબ્બાસ સર ઇઝ અ મોટિવેશનલ સ્પીકર, બરાબર. અબ્બાસ સર જ્યારે બોલતા હોય તો એની બોલવાની છટા, જો આ વક્તૃત્વ એટલે બોલવાની છટા, અને એની રજૂઆત એ કેવી એવી હોય ને કે આપણે આપણું ધ્યાન જે છે બીજે રાખી જ શકીએ નહીં. અબ્બાસ સર બોલતા આપણું બધું ધ્યાન ક્યાં હોય? અબ્બાસ સર તરફ જ હોય. કે બીજા કોઈ પણ મોટિવેશન સ્પીકર લઈ લો, ઘણા બધા છે યુટ્યુબમાં, તમે કહ્યું સંદીપ મહેશ્વરી છે, બરાબર, ડોક્ટર બિંદ્રા છે, ઘણા બધા મોટિવેશન. એ તમે એના વિડીયો જો તો તમારું ધ્યાન ન્યા જ હોય, તમારું ધ્યાન બીજે કાંઈ ભટકે નહીં. પણ એની જગ્યાએ કોઈક બીજો હોય જેની વક્તૃત્વ છટા યોગ્ય ન હોય, બોલવાની રીત યોગ્ય ન હોય, એની રજૂઆત બરોબર ન હોય, તો મૌખિક માહિતી સંચાર કઈ કામમાં આવે નહીં, બરાબર. અને લાસ્ટ કે બોલનારે બોલતા પહેલા વિચાર કરવાનો રહ્યો કે કેમ કે મોંમાંથી બોલેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. સમજાય કે ન સમજાય?
તમે જ્યારે બોલતા હો ને આપણે કહેવાય ને કે ઘણા એવા કહેવતો છે કે તોલીને બોલવું, બરાબર? એટલે જોખીને બોલવું એમ. એટલે જ્યારે બોલતા હો ને ત્યારે તમારા શબ્દો પર તમારે સૌથી પહેલા શું કરવું પડે? કેમ ગયો વિચાર કરવો પડે કે હું આજે બોલું છું પ્રોપર છે કે. ઘણી બધી વાર ગુસ્સામાં ઉભો થતું હોય બેટા, ગુસ્સામાં આપણે એટલું બધું બોલી જતા હોઈએ ને તો આપણે એને ખ્યાલ ન હોય. પછી જ્યારે ગુસ્સો શાંત થાય ને ત્યારે ખબર પડે કે ઓહો આ ન બોલવા જેવું બોલાય, બરાબર? એટલે હવે એ શબ્દને તમે પાછા ખેંચી શકશો? માની લો તમારા ભાઈ બહેન હરવાર કે તમારા ફ્રેન્ડ કે બેનપણી આવે તમારી માથાકૂટ થઈ ગઈ ને તમે એને કંઈક 2-3 શબ્દો એવા કહી દીધા જેના કારણે એને ખોટું લાગ્યું, બરાબર? તો હવે તમને ખબર, તમારો ગુસ્સો શાંત થઈ ગયો, હવે તમે એને સોરી કહેવા જાઓ છો, પણ તમારા શબ્દો હવે એને ક્યાં રહી ગયા? ઓલવેઝ મનમાં રહી ગયા, બરાબર? એટલે ઘણી બીજી વાર થઈ શકે, ઘણી બીજી વાર તમારી સાથે ફ્રેન્ડશિપ ન રાખે, તમારી સાથે ભાઈબંધી ન રાખે, કે તમારા ભાઈબંધ તમને બોલાવે નહીં, એવું બની શકે. કારણ કે બોલેલા શબ્દો તમે પાછા ખેંચી શકો નહીં, બરાબર? તીર में से छूटा हुआ कमान, સોરી, કમાન में से छूटा हुआ तीर, બાણમાં તીર છૂટે ને, એ તીર છોડી દો એટલે એમ કે ઓ ભાઈ હવે પાછું ખોટું છોડાઈ ગયું. કરી શકો નો? એમ બોલેલા શબ્દો પાછા લઈ શકો નહીં. હવે આટલા લેક્ચરમાં હું જેટલું બોલ્યો એટલું પાછું લઈ શકવાનું નથી. જે બોલ્યો એ બોલાઈ ગયું, પાછું કઈ ખેંચી શકવાનું છે નહીં. એટલે જ્યારે તમે બોલો છો ત્યારે શું કરવાનું? તમારે વિચાર કરવાનો રહે કે જે બોલો છો એ કેવું બોલો છો, કેવા પ્રકારનું બોલો છો. એટલે ઓલવેઝ માઇન્ડ યોર લેંગ્વેજ. જો મારી તો એવી ફિલોસોફી છે બેટા, બરાબર? તમે એવું હોય ને તો તમે મારા ઘરે પૂછપરછ કરી શકો, તમે મારા ફ્રેન્ડ્સમાં પૂછપરછ કરી શકો. હું તમને ખુલ્લી છૂટ આપું. તમે ઘરે આવો કે ફ્રેન્ડ્સમાં આવો, તમને એ લોકો ચોખ્ખું એમ કહે છે કે કરણ કાંઈ બોલતો જ નથી. કરણ સર કે કરણ જે છે એ કાંઈ બોલતો જ છે નહીં, કોઈ દિવસ પાર્ટિસિપેટ ન કરે. કારણ કે મને બહુ એવા કડવા અનુભવો છે, બરાબર, કે હું કંઈક બોલી લીધું હોય ને તો સામેવાળાને એટલું બધું ખોટું લાગી ગયું હોય ને કે એને પાછું આપણે પરત લઈ શકતા નથી. એટલે હું મોસ્ટ ઓફ સાયલેન્ટ જ હોઉં. જ્યાં બોલવાનું યોગ્ય લાગે ત્યાં બોલવાનું તો કેવું બોલવાનું? ઓછું બોલવાનું, બહુ બોલવાનું નહીં. જેટલું હું તમને જીવન મંત્ર કહી દઉં, જેટલું ઓછું બોલશો ને એટલા જીવનમાં વધારે સુખી. આ લખીને રાખો. જો તમે કોઈ દિવસ જીવનમાં દુઃખી થયા તો તમે કયો એવું હારી જાઓ. જેટલું ઓછું બોલશો ને, જેટલી માથાકૂટમાં ઓછા પડશો ને, બરાબર, એટલા તમે કેટલા થશો? કેવા થશો? સુખી. બોલો તો કઈ માથાકૂટમાં પડવાનું થાય ને, માથાકૂટમાં પડવાનું થાય એટલે ટેન્શન આવે એટલે બધી બાબત બગડે. સમજાય કે? જેટલું ઓછું બોલો ને એટલું તમારું શું થાય? ટેન્શન ઓછું થાય, એટલું તમને હેપી લાઈફ જીવવા મળે. હું છોકરા સમય તો ઓપન જ થઈ જાઉં. જેટલું ઘરે ન બોલું ને એટલું બધું અહીંયા વાળી દઉં. સમજાય કે ન સમજાય? બરાબર, એમ જ. હાલ, લૈંગિક માહિતી સંચારની પદ્ધતિ. હવે હેમાં આયા આપણે લખવામાં. લખવું તો પડે ભાઈ, બરાબર? પેપર લખવાનો છે. માનવ જાતનો વિકાસ થયો ત્યારે લિપિ અને છાપકામની શોધ થઈ, બરાબર? ભાઈ પહેલા મૌખિક રીતે આદિ માનવ બધા હતા એ ભાઈ અવાજથી કહેતા, અવાજથી સંકેતો આપતા, એટલે સામેવાળા સમજાઈ જતું. ધીરે ધીરે એની શોધ થઈ લિપિ એટલે લખાણ, ભાષા, બરાબર? મારી ભાષા જો આ લિપિ છે, કોઈને હુજે ન હુજે, બરાબર? એટલે ભાષા એવી જોઈએ છે બીજાને હુજે એવી, બરાબર? હે બેટા, શું કે? હા, એટલે મેં તો જેમ તેમ લખ્યું. લિપિ એટલે કે ભાઈ ભાષા, અને બીજું શું કહે તમે એને? લખાણ. સમજાય કે ન સમજાય? ભાષા અને લખાણ. તમારી ભાષા ને લખાણ અને છાપકામની પછી શોધ થઈ, બરાબર? જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિ એટલે લૈંગિક માહિતી સંચારની પદ્ધતિનો વિકાસ થયો, જેના કારણે આપણે લૈંગિક માહિતી સંચારને ઓળખીએ છીએ. આ રીતનો પ્રયોગ વ્યક્તિ જૂથ વ્યક્તિ માહિતી સંચાર શક્ય બને છે. જો ભાઈ બેયમાં માહિતી સંચારની પ્રક્રિયા સરખી જ થાય છે. ઓલામાં બોલીને કહેતા હતા, હવે શું કરવાનું? લખીને કહેવાનું, બરાબર? હું તમને બધાને, હું માની લો કે આ ભાઈ હોય ને હું ભાઈ હોઉં, બરાબર? મારે એમ કેવું હોય કે મારા જન્મ દિવસમાં તમે તમારા સહપરિવાર પધારજો, તો એને લેટર લખવું, બરાબર? તો એ માહિતી સંચાર કેવો થયો? વ્યક્તિ વચ્ચે. હું તમને બધાને લેટર લખું તો વ્યક્તિ જૂથ વચ્ચે. તમે લોકો મને લેટર લખો કે અમારા બર્થડે માં આવજો, તો જૂથ વ્યક્તિ, બરાબર? અને એક ગ્રુપ બીજા ગ્રુપને લખે, બરાબર? માની લો કે સુપ્રીમ કોર્ટ હોય, એ હાઈકોર્ટને અમુક બાબતો કહે કે ભાઈ આ બાબતો પર કેમ આમ પ્રોબ્લેમ થાય છે, તો એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ, બરાબર, એ જૂથ વચ્ચે વાતચીત થઈ ગઈ, બરાબર? આ તો જશે એક એક્ઝામ્પલ છે. સમજાય કે ન સમજાય? તમારી સ્કૂલ જે છે બીજી સ્કૂલ સાથે વાતચીત કરે, બરાબર? એ આખી સ્કૂલ, બે સ્કૂલ વાતચીત કરતી હોય એમ થાય. કોઈ એક વ્યક્તિ વાતચીત કરતો ન હોય, બરાબર?
હસ્તપ્રત એટલે હાથથી લખેલું, બરાબર. સાહિત્ય એટલે જે કઈ પણ પુસ્તકો હોય એ બધા, પત્ર લેખન કહી લો, ઈમેલ કહી દો, વર્તમાન પત્રો, સામયિકો, જાહેર ખબરો, ચોપાનિયા, ફરફરિયા જેવી વિવિધ લેખિત માહિતી સંચારના સ્વરૂપો છે. એક માર્કમાં પૂછી શકે કે માહિતી સંચારના સ્વરૂપો જણાવો, તો માહિતી સંચારના સ્વરૂપ આ બધા કયા કયા કીધા તમને કે ભાઈ હસ્તપ્રત, સાહિત્ય, પત્ર લેખન, ઈમેલ, વર્તમાન પત્રો અને સામયિકો, જાહેર ખબર, ચોપાનિયા વગેરે. આજના યુગમાં કોઈ પણ કાર્ય પદ્ધતિમાં લેખિત માહિતી સંચાર ખૂબ જ મહત્વનું અંગ છે. વાણિજ્ય સંચાર માટે આ પદ્ધતિને અધિકૃત ગણવામાં આવે છે. અધિકૃત એટલે કે કહેવાય ને લીગલ. તમે બિઝનેસ કરતા હો ને, બરાબર, તો તમારે ઓબ્વિયસ વાત છે બધું શું લખવું પડે, લેટર લખવા પડે, બધા દસ્તાવેજ રાખવા પડે કે ન કરે નારાયણ ક્યારે પરિસ્થિતિ કઈ સર્જન થઈ જાય કઈ નક્કી કહેવાય નહીં, બરાબર. એટલે તમારે બધું શું લખવું પડે, લીગલ ડોક્યુમેન્ટ્સ રાખવા પડે. એટલે વાણિજ્ય સંચાર માટે આ પદ્ધતિ કેવી ગણવામાં આવે છે, અધિકૃત, લીગલ, માન્ય કહી શકો. અધિકૃત નો તો એમ લખી શકાય, શું કહી શકાય, માન્ય ગણવામાં આવે છે. લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેમાં માહિતીને યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદ કરીને સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા છે. જો ભાઈ અહીંયા ધ્યાન આપો. માની લો તમે કોઈ લેટર લખો છો, અહીંયા ધ્યાન, તમે શું લખો છો, લેટર લખો છો. તો લેટર લખતા પહેલા તમે સામેવાળાને કઈ ભાષા અનુરૂપ આવે છે એ પહેલા નક્કી કરશો. એટલે તમે પહેલા શું નક્કી કરી, એક લિપિ. લિપિ એટલે શું કીધું આપણે, ભાષા. ભાષા નક્કી કરી, બરાબર. હવે ભાઈબંધ હોય ને તો એ ટાઈપના વર્ડ્સનો યુઝ થાય. આપણીથી મોટા હોય તો એ ટાઈપના વર્ડ્સનો યુઝ થાય. કોઈ મોટી સંસ્થાને આપણે પત્ર લખતા હોય તો એ ટાઈપના વર્ડનો યુઝ થાય. એ પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય, બરાબર. સુનિયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા. આપણે ટેક્સ્ટબુક છે, લાગે બેટા, આજે આપણી ટેક્સ્ટબુક જે છે એ એક પ્રકારનું લેખિત માહિતી સંચાર છે. કેવું માહિતી સંચાર છે, લેખિત માહિતી સંચાર છે, બરાબર. તો આપણે જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી બેટા, બરાબર, આપણે આ જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે આપણે સ્ટેપ વાઇઝ માહિતી આપી કે પહેલા તો એમ કીધું માહિતી સંચાર એટલે શું, માહિતી સંચાર કઈ કઈ રીતે થાય, પછી માહિતી સંચારની પદ્ધતિ કીધી. એ પદ્ધતિમાં હવે અત્યારે લેખિત માહિતી સંચાર ભણીએ છીએ. એક સ્ટેપ વાઇઝ માહિતી આપી, રાઈટ. પહેલા એમ આપી દીધું હતું કે લેખિત માહિતી સંચાર, અને છેલ્લે આપ્યું માહિતી સંચારનો અર્થ. આ યોગ્ય કહેવાય, ન કહેવાય. આપણે ભણતી વખતે શું પડે, પ્રોબ્લેમ પડે. એટલે ચોક્કસ સુનિયોજિત ક્રમમાં માહિતી શું હોવી જોઈએ, ગોઠવેલી હોવી જોઈએ. આપણે લેટરનો પહેલો પેરેગ્રાફ એવો લખીએ ને, બરાબર, માનનીય જે કાંઈ પણ હોય ઈ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એ તમે જે ફિલ કરવું હોય. માનનીય XYZ, બરાબર, અમે બધા બહુ મજામાં છીએ, અમને આશા છે કે તમે બધા પણ મજામાં હશો, રાઈટ. પછી લખવાનું કે મારે મારા જન્મદિવસના નિમિત્તે તમને તમારા સૌ પરિવારને મારા ઘરે આમંત્રિત કરવા માટે હું આવતરણું છું, પધારો એમ. પણ પત્ર આવી રીતે લખ્યો હોત તો પેલા તમને બધાને હું મારા ઘરે બર્થડે માટે અવતરણું છું. બીજા પેરેગ્રાફમાં એ લખ્યું હું તો કુશળ મંગળ છું, આશા છે તમે બધા કુશળ મંગળ છો. એટલે સ્ટેપ વાઇઝ લખવું એટલું ઇમ્પોર્ટન્ટ છે. સમજાય કે ન સમજાય, બરાબર, એમ છે. ચાલો, બરાબર. માહિતી સંચારના આજે ખાલી ફાયદા આપણે જોઈ લઈએ, બાકીનું બધું પછી રાખશું, બરાબર. જો સ્થળ આપણે એટલે આટલું જ તે આ પેલા કરાવશું પછી. સ્થળ અને કાળના બંધન વગેરે આ પદ્ધતિ માહિતી સંચાર. તમે રાત્રે 2 વાગ્યા પત્ર લખો કે સવારે 6 વાગ્યા પત્ર લખો કે બપોરે 12 વાગે પત્ર લખો કે 12 વાગે કાંઈ પણ લખો, એમાં કોઈ પણ પ્રકારનું સ્થળ ઘરે બેઠા લખો, બરાબર, રોડ પર બેઠા લખો, અગાશી પર બેઠા લખો કે મારી માથા પર બેઠીને લખો, સ્થળનું કઈ બંધન છે નહીં. તમે ગમે તે સ્થળે લગાડે. કાળ, કાળ એટલે શું થાય, સમય. સમયનું કઈ એમાં બંધન રહેતો નથી, બરાબર. માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનનો ઉપયોગ થતા તેને નિઃશુલ્ક રહેતી નથી, છતાં સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ છે નહીં. આમાં આપણે સાધનોનો ઉપયોગ કરવો પડે. કાગળ લેવું પડે, પેન લેવી પડે, બરાબર, ઓલું એનવલપ લેવું પડે જો પત્ર લખતા હોય તો, બરાબર. તો આમાં શું થાય, આ બધી પ્રક્રિયા કેવી છે, નિઃશુલ્ક. નિઃશુલ્ક એટલે કેવી થાય છે આ બધી પ્રક્રિયા, ખર્ચાળ છે. પેન લેવાનું, કાગળ લેવાનું. પણ તમે મને કહો એક કાગળ ને એક પેન ની કિંમત કેટલી, તમે કહો કાગળ, પેન અને એનવલપ લેતા 10 રૂપિયામાં આવી જાય. એટલે નો ડાઉટ એમાં ખર્ચ થાય છે પણ વધુ પડતી ખર્ચાળ છે નહીં, બરાબર. ચાલો પછી શું કીધું, માહિતી કેવી હોય છે, ક્રમબદ્ધ, વ્યવસ્થિત, જાણી તથા સાચવીને ફાઇલિંગ કરીને રાખવાનું, બરાબર. જો તમારા મમ્મી પપ્પા કે બિઝનેસ કરતા હોય તો તમને ખ્યાલ હશે કે જે કાંઈ પણ એ ડોક્યુમેન્ટ હોય ને સાચવીને રાખે.
એ ઘરના હોય કે બિઝનેસના ડોક્યુમેન્ટ શું કરી નાખે, સાચવી નાખે. કારણ કે એ શું આવશે આગળ જતા, જો કાંઈ પ્રોબ્લેમ પડી તો એ શું તરીકે થશે, પુરાવા તરીકે આપણને ઉપયોગી બનશે. બરાબર. યોગ્ય ગોઠવણી જાણવાને કારણે સંદર્ભ મેળવીને ટાંકો શક્ય બને છે. મને એમ થાય, આપણે આગળ બધા લેટર્સ જોશું, તો મને એમ થાય કે ભાઈ 3 વર્ષ પહેલા કે 2 મહિના પહેલા મેં કોને ઓર્ડર આપ્યો હતો વસ્તુ ને માલ સામાનનો, મને નામ ભૂલાઈ ગયું હોય, પણ મેં બધા લેટરનું ફાઇલિંગ કરીને રાખેલું હોય. બરાબર. તો ફાઇલિંગ કરીને રાખ્યું હોય તો હું જોઉં કે ઓહો આ ભાઈને આપ્યો તો, હા હવે મને યાદ આવ્યું. તો એટલે સંદર્ભ મેળવવા, બરાબર, કે કોને આપ્યું તો એમ એ જાણવા માટે, અને ટાંકવા માટે. ટાંકવા માટે એટલે યાદ રાખવા માટે. એ શું છે, આપણે યાદ કરવા માટે કે ભાઈ એમ ઘણા બધા લોકો છે ને, ઓલું નોટિસ બોર્ડ હોય, તમારે સ્કૂલમાં નોટિસ બોર્ડ હોય, ખ્યાલ હોય, નોટિસ બોર્ડમાં બધી માહિતી મૂકેલી હોય. બરાબર. સમજાય કે ન સમજાય? આયાથી માની લો કે એ લોકોએ એવું પ્લાનિંગ કર્યું કે મારે 11માં સારામાં સારા ટકા લાવવા છે. બરાબર. અડધું વર્ષ વીયું ગયું. બરાબર. તમને હવે એમ થાય કે ભાઈ તમે સ્ટાર્ટિંગમાં એમ બધું લખ્યું હોય કે હું આવી રીતે આમ ભણીશ, આમ ભણીશ, આમ ભણીશ, આમ ભણીશ, પણ અડધું વર્ષ વી ગયું. હવે તમને યાદ આવ્યું કે ભાઈ મેં આવું કંઈક લખ્યું હતું. બરાબર. જો લખેલું હશે તો તમે પાછું એને શું કરી શકશો, ટાંકી હશો. બરાબર. પાછું તમે લગાડી કે ઓકે મારે આવી રીતે આમ આગળ વધવાનું છે. સમજાય કે ન સમજાય? એ લખેલું હોય તો શક્ય બને, બોલેલું હોય તો શક્ય બને નહીં. એમ તો દરરોજ બોલે કે આજ તો ગમે એ થાય, આ તો ભણવું જ છે, પણ આ એમ ખબર પડે કે આ તો ભણવાની કઈ ઓલી છે નહીં. થાય કે ન થાય એમ. લેખિત સ્વરૂપે તથા માહિતી સંચારને કાયદાકીય રીતે અધિકૃત કરવામાં આવે છે ને પુરાવા તરીકે ઉપયોગ કરી શકો છો. આ લોકો માની લો કે તમે લોકો પછી 500 રૂપિયા તમને ન આપ્યા, તમે લોકો ગયા કોર્ટમાં. કોર્ટમાં તમે જેને કીધું કરણ સરે અમને લોકોને 500 રૂપિયા કીધું, 500 રૂપિયા મેં આપ્યા નહીં, તો કોર્ટ પેલા તમને કે ભાઈ લેખિત દસ્તાવેજ ક્યાં છે? કરણ સરે કઈ લખીને આપ્યું હતું? બટા એ પ્રોમિસ કર્યું, એ તમે કે સાહેબ લખી નહોતું, કરણ સરે પ્રોમિસ કર્યું હતું. તો કોર્ટ તમને એક સરસ મજાની જે તમારા આ બે ભાગ છે, બરાબર, એ સરસ મજાના ભાગ પર એક સટ્ટસારાની ચોટાડી તમને શું કરી નાખે, ઘરે પાછા મોકલી દે કે બેટા આમ ચાલે નહીં. કારણ કે લેખિત જે વસ્તુ છે એને કાયદાકીય દૃષ્ટિ રીતે શું ગણવામાં આવે છે? અધિકૃત, એટલે માન્ય ગણવામાં આવે છે. એને પુરાવા તરીકે તમે રજૂ કરી શકો. એટલે લખીને કીધું ને તો તમે તરત કોર્ટમાં જઈએ. સમજાય કે ન સમજાય? બરાબર. લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીને પ્રસ્તુત વિશે સભાનપણે પ્રયત્નો થઈ શકે છે અને સુધારી, મઠારી અને અસરકારક રીતે ક્ષતિરહિત બનાવી શકાય છે. ભાઈ તમે જો લેટર લખ્યો હોય ને, બરાબર, ઓલામાં એવું હતું તમે લાંબી માહિતી આપી શકો નહીં. આમાં તમે લાંબી માહિતી આપી શકો. બરાબર. પછી તમને એમ થાય કે આમાં કંઈક સુધારો કરવાની જરૂર છે તો તમે સુધારી શકો, અમુક મઠારી શકો, ને અસરકારક, ક્ષતિરહિત, ભૂલ રહિત તમે એને બનાવી શકો છો. ઘણી વાર મેસેજ મોકલાઈ ગયો હોય ને, પછી એમ થાય એટલે આની આમ લખવું હતું, તો ઓલું આવે ને એડિટ નું અત્યારે ઓપ્શન આવે છે વોટ્સઅપમાં, તમે મેસેજ શું કરી શકો છો, સેન્ડ થઈ ગયો તો એ પાછું શું કરી શકો, એડિટ કરી શકો. બરાબર. તો આમાં તમે લેખિત માહિતી સંચારમાં એવું ક્ષતિરહિત કરી શકો છો. આમાંની બોલાઈ ગયું એટલે બોલાઈ ગયું, પછી એમને કહે નહીં આમ નતું કેવું, મારો કહેવાનો મતલબ આમ હતો, પણ એ બોલાઈ ગયું બેટા, પછી હવે કઈ પાછું આવે નહીં. સમજાય કે ન સમજાય? ચલો આજ માટે એટલું. ચલો ઓનલાઈન આજના લેક્ચરમાં બધું સમજાણું કે ન સમજાણું, કે તમને આજે મૌખિક માહિતી સંચારમાં પ્રોબ્લેમ આવી? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.